નમસ્કાર મિત્રો, હું દેવાંગ સંઘવી માર્ગ ERP સોફ્ટવેરમાંથી. આજે આપણે જોશું કે ઘણીવાર એવું થાય કે સોફ્ટવેર અચાનક બંધ થઈ ગયો હોય, અમુક ડેટા સેવ થવાના બાકી હોય અને એના લીધે સિસ્ટમની અંદર ઘણીવાર લેડજરની બેલેન્સમાં કોઈ પ્રોબ્લેમ આવતો હોય. જેમ કે બાલાજી એજન્સી છે તો અહીંયા આઉટસ્ટેન્ડિંગ 576 દેખાડે છે, પણ ઓપન કરો ત્યારે અહીંયા લાસ્ટમાં 576 ના હોય, કંઈક અલગ જ ફિગર આવતો હોય. તો બહાર કંઈક ફિગર અલગ દેખાડતો હોય, અંદર કંઈક ફિગર અલગ દેખાડતો હોય. તો આવા કન્સર્ન્સને સોર્ટ આઉટ કરવા માટે તમારે સિમ્પલ જવાનું છે માસ્ટર્સમાં. ત્યાં એક ઓપ્શન આપેલું છે રિફ્રેશ બેલેન્સ. રિફ્રેશ બેલેન્સની અંદર બે ઓપ્શન આપેલા છે, આઇટમ અને પાર્ટી. આઇટમ પણ તમે સ્ટોક બેલેન્સ કોઈ પણ મિસમેચ આવતું હોય તો તમે એને પણ રિફ્રેશ કરી શકો છો અને પાર્ટીને પણ રિફ્રેશ કરી શકો છો. એવી રીતે બધી આઇટમ અને બધી પાર્ટી તમારે ચેન્જીસ રિફ્રેશ કરવી હોય તો ઓલ આઇટમ અથવા ઓલ પાર્ટી પર તમે ઓપ્શન સિલેક્ટ કરીને યુઝ કરી શકો છો. અત્યારે ઉદાહરણ માટે ફોર એક્ઝામ્પલ સિંગલ પાર્ટી આપણે કોઈ એક પકડી એન્ટર કરી અને અહીંયા આપણે દબાવવાનું છે યસ અને અહીંયા ચેન્જીસ કરવાનું છે બાલાજી. ફોર એક્ઝામ્પલ આપણે લેટ લીધું બાલાજી એજન્સી. હવે અત્યારે તો બેલેન્સ 576 પ્રોપર જ આવે છે, પણ ઇન કેસ તમારા આવા કોઈ કન્સર્ન્સ હોય તો બાલાજી સિલેક્ટ કરી એના પર એન્ટર જ મારવાનું છે. સિમ્પલ. એક બે વાર એન્ટર મારશો તો ડેટા સિસ્ટમની અંદર એનો રિફ્રેશ થઈ જશે અને જે પણ એની એકચ્યુઅલ બેલેન્સ આઉટસ્ટેન્ડિંગ હશે અથવા તમારે પે કરવાની હશે એ બેલેન્સીસ તમને અહીંયા સાચી ડિસ્પ્લે થઈ જશે. તો આવી રીતે જ તમે આઇટમનો કોઈ સ્ટોક રિફ્રેશ કરવા માંગતા હોય તો સિમ્પલ તમે અહીંયા ઓલ આઇટમ અથવા સિંગલ આઇટમ, તો પર્ટિક્યુલર આપણે સિંગલ આઇટમ લઈ છે, અહીંયા દબાવી છે યસ. અને ફોર એક્ઝામ્પલ ગાર્લિક પાવડરની અંદર આપણે એમ લાગે છે કે બેલેન્સ ખોટી આવે છે તો આની ઉપર આપણે એન્ટર મારવાથી આ આઇટમ પણ રિફ્રેશ થઈ જશે. આ ઓપ્શન્સનો જ્યારે પણ તમે ઉપયોગ કરો છો ત્યારે ખૂબ જ સંભાળતાપૂર્વક તમારો ઉપયોગ કરવો અને આ સોફ્ટવેરનો આ ઇન્ફોર્મેશન્સને તમારે ઉપયોગ કરતા પહેલા માર્ગ ERP સોફ્ટવેરની અંદર એક વખત બેકઅપ લેવું જરૂરી છે. વધુ માહિતી માટે આપ અમને કોલ કરી શકો છો 63 573 91 51 પર. ધન્યવાદ.